નમસ્કાર અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે આપણે પ્રકાશના પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ પાછળના અદ્ભુત વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ. ચાલો આપણે એક એવા સવાલથી શરૂઆત કરીએ જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આ જે રોજે રોજના નાના નાના રહસ્યો છે ને એનો જવાબ એક જ બહુ જ સુંદર વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છુપાયેલો છે. તો ચાલો એને શોધી કાઢીએ. આ બધું સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પ્રકાશનું પ્રકિરણન આખરે છે શું. જુઓ, આ વાત સાંભળવામાં તો એકદમ સિમ્પલ લાગે છે, પણ આપણે આપણી આસપાસની દુનિયાને જે રીતે જોઈએ છીએ ને એના પર એની બહુ જ ઊંડી અસર પડે છે. આને હજુ સારી રીતે સમજવા માટે ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. હા, તો એ જે દેખાતા કણો છે એ જ પ્રકાશનું પ્રકિરણન કરે છે. એના લીધે જ પ્રકાશનો જે રસ્તો છે એ આપણી આંખોને દેખાય છે. પ્રકાશનું આ જે દૃશ્યમાન માર્ગ છે ને એને વિજ્ઞાનમાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે, ટિન્ડલ અસર. ચાલો એને થોડો નજીકથી સમજીએ. તો અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જો પ્રકાશને વિખેરવા માટે આ કણો હાજર જ ન હોય તો આપણને એ કિરણ દેખાશે જ નહીં. મતલબ કે આ કણો પોતે જ બહુ મહત્વના છે. અને એટલું જ નહીં, એમનું કદ શું છે એ નક્કી કરે છે કે આપણને શું દેખાશે. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. કણનું કદ જ નક્કી કરે છે કે કયો રંગ વિખેરાશે. અને બસ આ જ આપણા વાતાવરણના અલગ અલગ રંગો પાછળનું સાચું રહસ્ય છે. તો આ ચર્ચા આપણને આપણા મૂળ સવાલ પર પાછા લઈ આવે છે. અને હવે એને સમજવા માટેના બધા જ સાધનો આપણી પાસે છે. તો આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં સૂર્યનો પ્રકાશ આપણા વાતાવરણમાં એન્ટર થાય છે, બરાબર? હવે ત્યાં એ હવાના એકદમ નાના નાના કણો સાથે ટકરાય છે. આ કણો શું કરે? એ વાદળી રંગને, જેની તરંગ લંબાઈ ટૂંકી હોય, એને બીજા રંગો કરતાં વધારે વિખેરી નાખે છે, આમ ચારે બાજુ ફેલાવી દે છે. અને બસ આ જ વિખેરાયેલો વાદળી પ્રકાશ જ્યારે આપણી આંખોમાં પહોંચે ત્યારે આપણને આખું આકાશ બ્લુ દેખાય છે. અને આ વાત પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે અવકાશયાત્રીઓને સ્પેસમાં આકાશ કાળું કેમ દેખાય છે, કેમ કે ત્યાં સૂર્યપ્રકાશને વિખેરવા માટે કોઈ કણો જ નથી. સારું, હવે આપણે એ તો સમજી ગયા કે આકાશ વાદળી કેમ છે. તો ચાલો હવે પ્રકિરણન સાથે જોડાયેલો એક બીજો કોયડો ઉકેલીએ, લાલ રંગનો ઉપયોગ. હા, આનું કારણ પણ સીધું જ પ્રકાશના પ્રકિરણન સાથે જોડાયેલું છે. આ જ ગુણધર્મના કારણે લાલ રંગ વાતાવરણમાં દૂર સુધી પહોંચી શકે છે અને મહત્વપૂર્ણ સંકેતો આપવા માટે સૌથી ભરોસાપાત્ર રંગ બની જાય છે. તો ટૂંકમાં કહીએ તો આકાશના વાદળી રંગથી લઈને ટ્રાફિક લાઇટના લાલ રંગ સુધી આ બધું પ્રકાશના પ્રકિરણનનું જ એક અદ્ભુત પ્રદર્શન છે. આશા છે કે આ વિષયને સમજવામાં બધાને મજા આવી હશે. વિજ્ઞાનના આવા જ વધુ રસપ્રદ વિષયો માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી સાથે જોડાયેલા રહો. આભાર.